ઉપર આપણે કસ્તુરી મેથી થોડી હાથેથી ચોરીને આમ નાખી દેવાની, હાથેથી ચોરી. હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં જઈશું. આપણો જોતા હોય ને મજામાં જ હોય. તો તમને બધાને હર હર મહાદેવ. તો મિત્રો, આજે લોગની શરૂઆત થઈ ગઈ છે રાતના 9 વાગ્યા. 9 માં તો વાર છે, હજી 9 વાગે થઈ ગઈ છે. પણ મિત્રો, ઘણા સમયથી એક આપણા ભાઈબંધની કે આપણા સબસ્ક્રાઈબરની કમેન્ટ આવી હતી આપણે કે ભાઈ લીલા ચણાનું શાક કરો. એટલે અમે અમારી ભાષામાં કે જીંજરાનું શાક કરો. તો ભાઈ દેખાડો અહીં નીચે. આપણે હે ને મિત્રો સબસ્ક્રાઈબરની ફરમાઈશ આપણે પૂરી કરી છીએ, પણ થોડુંક લેટ થઈ ગયું, કેમ કે હમણાં હે ને થોડાક શોર્ટ એડિટિંગ કરવાના બાકી હતા અને એક બે વિડીયો એને એડિટિંગ કરવાના બાકી હતા. હું એટલે એને કારણે એને થોડું મોડું થઈ ગયું. તો આપણા સબસ્ક્રાઈબરે કમેન્ટ કરી હતી કે લીલા ચણાનું શાક બનાવવું હોય તો આપણે જો લીલા ચણા આવી ગયા હે. હવે શાક તો બનાવવું પડશે. શાક એવું બનાવવું તો એક નંબર આપણા સબસ્ક્રાઈબરને મજા આવી જાય, ભલે એ ટ્રાય કરતા. તો પેલા હે ને આ બધા ચણા રહ્યા ને એ બધા હે ને પેલા આના ફોતરા કાઢવાના આપણે પાસે કામ આવ્યું છે. આ બધા એના પેલા આપણે ફોતરા કાઢીને જો હે ને અલગ પાડવા પડશે પેલા, બરોબર છે? બધા પેલા હે ને આપણે પેલા ખોલી નાખીએ. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો હર હર મહાદેવ. બધાને કમેન્ટ આવી હતી લીલા શેણાનું શાક કરો, તો લીલા શેણાનું શાક કરી છે આપણે, બધાને બતાવી. બરાબર, થોડું લેટ થઈ ગયું છે શાક કરવામાં. હા તો મિત્રો, કમેન્ટ તો કીધું નહીં આવી હતી હો, પણ હવે શું છે કે હમણાં થોડાક શોર્ટ એડિટિંગ કરવામાં બીજા વિડીયોમાં પડ્યા હતા ને એટલે આ ભાઈનો થોડુંક લેટ થઈ ગયું. સબસ્ક્રાઈબર સોરી હો, તમારો વિડીયો આવી ગયો પણ એટલી લેટ પણ આવી ગયો. ચિંતા કરવામાં બધા હે ને હજી કોઈને નવી ફરમાઈશ હોય ને નીચે કમેન્ટમાં લખી આવજો, આપણે એ બનાવશું. એટલે હું સબસ્ક્રાઈબરને મજા આવે, અમને મજા આવે કે ભાઈ અમને કોઈ સબસ્ક્રાઈબમાં કમેન્ટ કરે તો અમે એ રીતે બનાવશું. અને કોઈ નવા નવા વિડીયો જોતા હોય ને સબસ્ક્રાઈબનું બટન અહીં દબાઈ દેવાના, ટીંગ કરીને ઘરની બગાડી ગયો આ નો રહેતો. મિત્રો આપણે એને એટલે કરો એને ટાઈમ વેસ્ટ નથી કરતા. આજે આ એને જે ફોલો બહુ વાર લાગશે તો આપણે બધા જીંજરાના ફોતરા કાઢી નાખી એટલે જીંજરા ફોલી નાખી. મિત્રો આ જીંજરા જો મસ્ત ફોલાઈ ગયા હે બધા. જો કેટલા બધા કોથરા કાઢ્યા ને ત્યારે એટલા માન નીકળ્યા અને ફોરમ વાર બહુ લાગ્યો. એટલે આ પછી હે ને પેલા કરી નાખ્યો તો સારું હતું. તો કીધું હવે હાલો ને ચાલુ વિડીયોમાં કરશું, ખોટે ખોટું જમવામાં લેટ થઈ ગયા છે. જીંજરા ફોલાઈ ગયા હે. બાકી આગળની પ્રોસેસ છે એ તમને આપણા રસોઈયા મારા મમ્મી તમને આગળની પ્રોસેસ તમને બતાવશે. આપણે ચણા બાફા મૂક્યા છે તો એને વાર લાગશે, હજી 10 મિનિટ થાય લગભગ ચણાને. એટલે પાણી ઉકળી ગયું તો ચણા નાખ્યા, એમાં અડધી ચમચી મીઠું નાખવાનું છે અને થોડી કમથી ખાંડ, ચપટી ખાંડ, એટલે એનો કલર છે ને લીલો જળવાય રહે. એટલે ચણા બાફા મૂકી દીધા આપણે. જે આ શાકમાં સામગ્રી જોઈ એ તમને હાલો બધી બતાવી. જો આપણે ડુંગળી, ટમેટા, આદુ અને મરચા એ ચારેની ભેગી ગ્રેવી કરવાની છે, બરાબર. અને સૂકા મસાલા છે 5 લવિંગ, તજ, તમાલપત્ર અને ગોળ. બધી વસ્તુ તમને બતાવી દીધી જેટલી આપણે શાકમાં જોઈ સામગ્રી બધી. હવે આપણે બનાવશું ગ્રેવી. હાલો, ટમેટા, પછી ડુંગળી, પછી આદુ અને લસણ, એની આપણે ગ્રેવી બનાવી. 4-5-6 હાથ કરી છે લસણની. પછી 1 ચમચી આખું જીરું છે. પછી 1 ચમચી આપણે કાશ્મીરી મરચું, બરાબર. ત્રણેયને આપણે થોડું ખાંડી નાખશું. આપણે ખંડાઈ ગયો, હવે એને કાઢી લઈ. થોડુંક આખું પાખું રાખવા, ભલે લસણ કરી દેખાતું, આખું પાખું લસણ ભલે દેખાતું. ચણા બફાઈ ગયા એ કાઢી લીધા ડીશમાં. પછી પાણી આપણે રાખ્યું છે આમાં, એ આપણે છેલ્લે શાકમાં આપણે એડ કરવાનું. એમાં નાખશું તેલ કડાઈમાં. હવે તેલ નાખશું કડાઈમાં, કારણ કે ગ્રેવી વાળું શાક છે એટલે તેલ થોડુંક વધુ નાખશું. હાલો, તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખી રાઈ, હવે નાખી જીરું, હવે આ તજના ટુકડા, 2 તમાલપત્ર, 4-5 લવિંગ, 4 સૂકા મરચાના ટુકડા અને છેલ્લે આપણે નાખશું હિંગ.
એમાં આપણે પાછી 1 ચમચી ચણાનો લોટ નાખવાનો, એટલે આપણી ગ્રેવી હે ને થોડીક ઘાટી થાય. એને આપણે થોડોક મિક્સ કરી લઈએ, થોડોક શેકી નાખીએ. આપણે ઓલી ગ્રેવી કરી હતી હવે એમાં નાખી દઈ. હવે આ થોડુંક પાકે તો આપણે બીજી એક પેસ્ટ બનાવવાની છે, એ બનાવી લઈએ આપણે. હાલો, ગ્રેવીનો વઘાર કર્યો, એ થોડીક પાકી જાય તો આપણે બીજી એક ગ્રેવી કરવાની છે, એ કરવાની. મરચું આપણે ઓલું ખાંડ્યું હતું, મરચું, પછી ધાણા જીરું 1 ચમચી, હળદર અડધી ચમચી, સ્વાદ અનુસાર નમક, પછી એમાં થોડીક છાશ નાખવાની, એને મિક્સ કરી નાખવાની. આ ગ્રેવી પાકી ગઈ છે, ઉપર તેલ આવી ગયું છે. આમાં એમાં જે આપણે આ મસાલા કર્યા ને, ગ્રેવી મસાલા એમાં એડ કરી. ચણા બાફીને પાણી કાઢ્યું હતું ને, ચણા બાફેલું પાણી એ આમાં નાખવાનું. જેટલું તમારે પાતળું કરવું હોય એટલું નખાય, જાડું કરવું તો એમ નખાય. પછી આ ઉપર આપણે કસ્તુરી મેથી થોડી હાથેથી ચોરીને આમ નાખી દેવાની, હાથેથી ચોરી. થોડોક ગોળ. હવે આને થોડીક વાર ઢાંકી દઈશું, 2 મિનિટ. થોડું વચ્ચે હલાવજો, નકર ચોટી જાય, ગ્રેવી ઘાટી હોય ને. હાલો મિત્રો, તો હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે. હવે આમ આપણે ચણા બાફીને રાખ્યા હતા ને, એ આમાં એડ કરી દઈ. હવે આને 2 મિનિટ ઢાંકશું આપણે, 2 મિનિટ. શાક થઈ ગયું છે રેડી. એમાં થોડોક આપણે તડકો દેવાનો છે આ શાકમાં. શાક થઈ ગયું રેડી, ગેસ થઈ ગયો બંધ. અહીંયા તેલ ગરમ મૂક્યું હતું ને, એમાં થોડોક તડકો દેવાનો છે, કાશ્મીરી મરચું નાખીને. આપણું શાક રેડી. લાગ્યો તડકો. આપણું શાક તૈયાર થઈ ગયું છે, તો પ્લેટમાં સર્વ કરી રાખ્યું છે. વાગ્યા 10, બચ્ચા પાલટી ભૂખી થઈ છે, તો બધાને દઈ દઈ. મસ્ત બહુ પૂરમાં જરા તાકી છે માં કે તો નો માં દીધે તો મને જરા તો નથી. બહુ મસ્ત થયું. બહુ મસ્ત. બહેનો મેં પહેલી વાર ખાધું એટલે તમારી માટે એક સરપ્રાઈઝ છે, કહી દઉં. સલમાનનો બર્થડે. મિત્રો, આ કેરોના મહેનત કરે છે, અડધી કલાકના મહેનત કરે છે. આપડા વેનો જેવું કેવી મહેનત છે, શાક બનાવીને ટેસ્ટ તો કરી લે. આપણે કેવું લાગ્યું, મહેનત કેની કરે છે, પોતરા ખોઈલા, ઓલું ખોઈલું, ફૂલ મહેનત કરી બધા. બહુ મસ્તી નો. ઢાબામાં કેવો ટેસ્ટ આવે, ઢાબા જેવો સ્વાદ છે. આમ એક લુકું ખાવાનું. જો
સરસ છે, મસ્ત. તમે બનાવજો પછી કમેન્ટમાં કહેજો. મસ્તીનું બેન બનાવજો, જરૂરથી બનાવજો. જેને કમેન્ટ કરી તો જરૂર બનાવજો જ. તો મિત્રો હવે હે ને અમે બધા હે ને મસ્ત રીતે જમી લઈ. બહુ લેટ થઈ ગયું હે, આરામથી જમી લઈ અને વિડીયો આપણે પૂરો કરશું. અને તમે હે ને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈજો, નવા હોય વિડીયોને એક લાઈક કરતા જઈજો અને કમેન્ટમાં લખજો કે હવે આ નેક્સ્ટ રેસીપી તમારે કેવી જોવી છે. એ અમે પાછી રેસીપી લઈને આવશું, મસ્ત ઢાબા સ્ટાઇલમાં પ્રીમિયમ કાઠિયાવાડી રેસીપી. બરોબર, મળશું પાછા આપણે નવા વ્લોગમાં આવા અને આનાથી સારા. તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટાટા, શુભરાત્રી, બાય બાય.